બ્રેક બાદ આપનું સ્વાગત છે। દૂધમાં ભેળસેળ કરતા તત્વોની હવે ખેર નથી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હવે ગણતરીના કલાકોમાં જ દૂધમાં થયેલી ભેળસેળ એક અદ્ભુત મશીન દ્વારા પકડી લેશે। જી હા, દૂધમાં ભેળસેળની ફરિયાદ મળતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ 182થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ કરવામાં આવી, જેમાં આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરાઈ। દૂધના 40થી વધુ નમૂના સ્થળ ઉપર ચકાસવામાં આવ્યા। કુલ 14 જેટલી મોટી ડેરીઓના દૂધની તપાસ કરાઈ, જોકે દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ મળી આવી નથી। રાજ્યમાં મોટી ઘણી બધી ડેરી આવી છે, તેમાંથી અમે 14 ડેરીને સિલેક્ટ કરી અને અમારા પાસે જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ છે, મોબાઈલ વાન છે, એમાં એક મિલ્કો સ્કેન મીટર છે, જે રો મિલ્કની અંદર કંઈ પણ ભેળસેળ હોય તો ઓન ધ સ્પોટ મિનિટોમાં પકડી પાડતો હોય છે। તો એ વાનનો ઉપયોગ કરીને આપણે રાજ્યની 14 ડેરીની અંદર સવારમાં જે ટેન્કરો આવતા હોય, રાજ્યમાંથી આવતા કે બહારથી આવતા હોય, ત્યાં બી તપાસ કરી। લગભગ 150થી વધારે ટેન્કરો ચેક કર્યા। તમારા ઘરમાં જે દૂધ તમે વાપરો છો તેમાં ભેળસેળ છે કે કેમ તે હવે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સેફટી વાન તમે જોઈ રહ્યા છો કે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ જે છે તે ચંદ મિનિટોની અંદર ચેક કરી શકે છે કે કેવી રીતે તમારા ઘરમાં જે આવેલું દૂધ છે તેમાં કેટલી ભેળસેળ છે, દૂધની અંદર પાણીની ભેળસેળ છે કે કેમ, તદુપરાંત દૂધની અંદર જે યુરિયા સામે આવતું હોય છે અને યુરિયા એની અંદર ભેળસેળ કરેલું છે કે કેમ એ ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। કેવી રીતે? તો આ તમે ડેમો અત્યારે હાલ જોઈ રહ્યા છો કે આ શુદ્ધ મિલ્ક જે છે તે લેવામાં આવ્યું છે ને તેનું આ સેમ્પલ જે છે, આ સેમ્પલ અહીંયા એટલે કે મશીનની અંદર મૂકતાની સાથે ચંદ મિનિટોની અંદર દર્શાવશે કે અહીંયા આ મિલ્કની અંદર ભેળસેળ છે કે કેમ। તમે જોઈ રહ્યા છો કે આ શુદ્ધ મિલ્ક જે છે તે લેવામાં આવ્યું છે અને તેનો આ રીતે નમૂનો જે છે તે અહીંયા લેવામાં આવ્યો છે અને મશીન મારફત સીધી જાણકારી જે છે તે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે કે દૂધમાં ભેળસેળ છે કે કેમ। જો દૂધમાં પાણીનું ભેળસેળ કર્યું છે તો કેટલા પ્રમાણની અંદર ભેળસેળ છે, દૂધની અંદર યુરિયા ભેળસેળ કર્યું છે તો કે કેટલા પ્રમાણની અંદર યુરિયા છે, તે દૂધ પીવાલાયક છે કે કેમ, તે ચંદ મિનિટોની અંદર જાણી શકાશે। અત્યારે હાલ આ દૂધનું જે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલના આધારે અત્યારે હાલ પ્રોસેસ જે છે તે મશીનની અંદર થઈ રહી છે અને તે મિનિટોની અંદર જાણી શકાશે કે કેવી રીતે આ દૂધની અંદર ભેળસેળ થયું છે। અત્યારે હાલ આ પ્રોસેસ જે છે તે સંપૂર્ણ પૂરી થવા આવી રહી છે અને તેમાં સીધું દર્શાવે છે કે જે ભેળસેળ છે કે કેમ, તો એના ફેટ જે છે તે દર્શાવવામાં આવે છે કે 5.83 ફેટ છે, તદુપરાંત એસએફ જે છે એટલે કે 9.26% જેટલું જે એસએફ છે અને પ્રોટીન કેટલું છે મિલ્કની અંદર તે પણ અહીંયા દર્શાવે છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી છે। પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનના વળતરમાં વીજ કંપની તરફથી 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવાઈ છે, પરંતુ 2021માં અહીંયાથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનું વળતર ચૂકવાયું હતું। સમયગાળા વધ્યા છતાં પણ વળતરના ભાવમાં વધારવાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં હાલ રોષનો માહોલ છે। પૂરતો વળતર નહીં મળે તો કામગીરી નહીં કરાય તેવી ખેડૂતોની ચીમકી છે। અમારું કહેવાનું એવું થાય છે કે 2021માં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં 1003 રૂપિયા ભાવ હતો પોલનો, તો બે વર્ષ આજ 2024-25 ચાલે છે, તો 3 વર્ષ વધારે થવા છતાંય ભાવ માઇનસ કેમ થાય છે? કંપની એને છે જગ્યાએ ને જગ્યા થાંભલોમાં જેટલી જગ્યા રોકાય છે, થાંભલાની જગ્યા રોકાવાની, જેટલી વાયરની જગ્યા રોકાય છે એટલી વાયરની જગ્યા રોકાવાની છે, એ માલ એ મટીરિયલ વાપરવાનું છે, તો ખેડૂતના ભાવમાં માઇનસ કેમ, પ્લસ કેમ નહીં? અધિકારીઓ અમને સૂચન કર્યું કે તમે 650ના જીઆર કોરિડોરનો સ્વીકારી લો, પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો, એ વળતર સ્વીકારવા મંજૂર નથી, કારણ કે આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા જે 1003ના ચૂક્યો હોય કોરિડોરના ભાવ, તો અત્યારે કેમ નહીં? એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર પણ કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદી પેટર્ન બદલાઈ છે અને જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે। મગફળી ઉપરતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો
આફ્લોટોક્સિન નામની જે ફૂગ છે તે તેનામાં આવી જાય છે અને જે મગફળીને ખૂબ જ નુકસાન કરે છે અને તેને લઈને તેની નિકાસ ઉપર પણ અસર પહોંચે છે. આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર તેની અસર થાય છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવી છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા આ ફૂગનું પ્રમાણ વધે છે. તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે ત્યાં આ રોગ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ફૂગવાળી મગફળી અનેક રોગોને નોતરે છે અને જેના કારણે તમામ ખેડૂતોને આ ફૂગને લઈને ખાસ માહિતી પણ આપવામાં આવી. અફ્લાટોક્સિન એટલે કે એક એવું પ્રકારનું ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગનો ચેપ લાગે અને એ ફૂગનો ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય જેને આપણે અફ્લાટોક્સિન કહી શકીએ. અને આવી અફ્લાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે, દાખલા તરીકે મગફળી છે, એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે, જે ઝેર છે, એ ધીરે ધીરે આપણા યકૃતમાં આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતા આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જઈ શકે. અને આપણે જે ICR ક્રીડા છે, ઇક્રિસેટ છે, ત્યાંની બધાની એવી ભલામણ છે કે આપણે મગફળી ઉપાડી લીધા પછી એના જો પાથરા બનાવવાના થાય તો પાથરા હંમેશા ઊંધા રાખવાના, એટલે કે દોડવા છે એ ઉપરની સાઈડ આવે અને જે પાંદડા છે એ નીચેની સાઈડ રહે. એવી